સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। જામખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકામાં વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન, તલ, મગ, મગફળીના પાકને મોટું નુકસાન થયું। વરસાદ આ 2 દિવસથી આ વરસાય છે। પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે, અંદર જવાતું નથી। મગ, જુવાર, તલ, બકાલું એ પાક ફેલ થઈ જાય એવું ભયથી છે અમારે। આ 2 દિવસથી હજી આજે વરસાદ આવે એવું છે। પાછું આજે સવારે હતો ફૂલ। ખેતરોને ખરાબ હાલત છે, બહુ જ ભીનો છે। અને કઈક સહાય આપો કઈ વાંધો ન આવે અમારે, નકર હેરાન થઈ જાય અમારે। કયો જુવાર, બકાલું તે બધું વાવેલું છે, તલ। અત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને નુકસાનની પારાવાર થઈ છે। જે શાકભાજી વાવતા ખેડૂતો ઉનાળુ મગ, તલ, મગફળી અને ઘાસચારો જે પશુ માટે વાવેલ છે એમાં પણ સારું એવું નુકસાન છે। અને આંબાના ઝાડમાં કેરી ખરી પડી છે અને બીજું બધું નુકસાન સારું એવું છે। આમાં સરકાર ખેડૂતોને મદદ કરે તો સારું।